સુરત મહાનગરપાલિકા કચેરીમાં અગ્નિશમન અધિકારીના કક્ષ બહાર 5 ફૂટ ઊંડો ભૂવો પડતા વહીવટી તંત્રમાં દોડધામ, માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો। સુરત મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનની બહાર અચાનક જમીન ઘસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે। આમ પ્રાપ્ત માહિતી અનુસાર મહાનગરપાલિકા કચેરીમાં આવેલા અગ્નિશમન અધિકારીના કક્ષની બહાર જ આશરે 4 થી 5 ફૂટ ઊંડો મહાકાય ભૂવો પડ્યો હતો। સરકારી કચેરીના પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ત્યાંથી પસાર થતા નાગરિકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ વ્યસ્ત માર્ગ પર નાગરિકો અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે હેતુથી પાલિકાના સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભૂવાની ફરતે સુરક્ષા માટે લોખંડની આડસ ગોઠવી દીધી હતી। જો કે મુખ્ય માર્ગ પર જમીન બેસી જવાને કારણે તેમજ સુરક્ષા આડસ મૂકવાના પરિણામે આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહાર ભારે ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પાલિકા તંત્ર દ્વારા હાલમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સત્વરે માર્ગનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે સુરતના મુગલીશરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલવે પ્રકલ્પની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ભૂગર્ભમાં થઈ રહેલા ખોદકામ અને અન્ય માળખાગત કામગીરીને પરિણામે અવારનવાર રસ્તાઓ બેસી જવાના કે ભૂવા પડવાના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે। વારંવાર સર્જાતી આ પ્રકારની માર્ગ દુર્ઘટનાઓને લીધે નાગરિકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે અને સ્થાનિક લોકોની પોતાની જ રોજિંદી મુસાફરીમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।